લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી અફવાઓ વચ્ચે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા નાગદરા ચોકડી પાસેના હરભુલે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ પંપ પર અંદાજે 3000થી વધુ લોકો અને વાહનોની ભીડ જોવા મળી હતી, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં ડીઝલ અંગે ચિંતા વધુ જોવા મળી રહી છે. ટ્રેક્ટર, પિકઅપ વાહનો તેમજ બેરલ લઈને ખેડૂતો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા. પંપ બહાર ડીઝલ મેળવવા માટે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીના કામો માટે ડીઝલ અત્યંત જરૂરી છે અને જો પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો ખેતીના કાર્યો પર અસર પડી શકે છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ સંચાલક દ્વારા લોકો માટે ઠંડા પાણી, છાશ, છાયો તથા પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે ગરમી વચ્ચે લાંબા સમયથી લાઇનમાં ઉભેલા લોકોને રાહત મળે તે માટે આ સેવાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અછતની અફવાઓના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે, જેના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ અનેક ગણી ભીડ જોવા મળી રહી છે. જોકે સત્તાવાર રીતે કોઈ ડીઝલની અછત જાહેર કરવામાં આવી નથી. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા. કયું ગામ? દેવળા. હવે કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં. કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે. હા. ભાઈ જતુભાઈ વાળા, ગામ નાગદરા. અમે ખેડૂત છે. પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થયું છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. કેટલી ગળદી છે પંપ? બહુ ટ્રાફિક છે. કેટલા લોકો 1 કિલોમીટર જેટલી લાઈન છે. કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો ન થયો? હજી નથી આવ્યો. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું. આપનું નામ? આવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા. કયું ગામ? નાગદરા. વાળા ચંદ્રેશ, ગામ ડાભાળી. શું માગણી છે તમારી? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે ખેડૂતોને, તો પૂરતો પુરવઠો મળે તો ખેડૂતો હેરાન ન થાય. પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક પગલાં લે. અહીંયા પેટ્રોલ ડીઝલ હોય તો માલિક ભરી આપે ને, પણ અહીંયા પૂરું નથી આવતું તો કઈ રીતના ભરી આપે?